તો સ્વાલજાલ મિત્રો, શુભ સવાર. વાગી જશે સવારના 10 અને આપણે ફાઇનલી 8-10 દિવસ પછી કારખાને આવ્યા છે. કેમ કે હાથમ આઠમ એ પરબ આખું ગયું અને વચમાં પાછું અમારે થોડુંક કામ આવી ગયું હતું 4-5 દિવસ, એટલે એમાં ઘરે રહ્યા અને આ પરબમાં થઈ ગયું ને એમાં વરસાદ ભૂકા કાઢી નાખ્યા. આ જ વરસાદે ખરાટ કંઈક થોડીક કરી છે, નકર તો એક જ ધારા કન્ટિન્યુ 4 દિવસ વરસાદ હતો. આજ તો વળી વરસાદની થોડીક ખરાટ છે. આજ વરસાદ આવ્યો નથી સવારનો, થોડોક તડકો નીકળ્યો હતો અને આપણે ફાઇનલી 8 દીથા આજ 9મા દીએ કારખાને આવ્યા. તમે જો આ લાઈનું બાઈનું કારખાનું બધું બંધ છે અત્યારે, તો પાવરે નથી, લાઇટે નથી. અને આજ સ્પેશિયલ છે ને આંટો મારવા આવ્યા છે. જો ભરાય થાય કામ કાંઈ થાય એવું હોય તો કરશું, નકર પછી હવે તો ઘરે જ જવું જોઈશે. કેમ કે ફોન અમે કારખાને કર્યો હતો તે કે આવતા રહ્યો, એટલે કારખાને આવ્યા છીએ. હવે કામ થાય કે ન થાય કંઈ નક્કી નહીં. અને આ વરસાદે તો આખું બધું ફેરવી નાખ્યું હોય. આખું સીન કારખાનો ફેરવી નાખ્યો. તમે જો જ્યાં અહીંયા પાણી ભર્યા છે. આ તો ભાઈબંધની લાઈન છે, આપણે મારી લાઈનમાં જઈ. આ તમે જો કારખાનામાં પાણી, જો આટલું કારખાનામાં પાણી છે. આ જો આપણે મારી લાઈનમાં આવ્યા છે. આમાં તો નુકસાન નથી, વરસાદ એટલો થયો છે પણ ક્યાંય પાણી આમ ઉતરેલું નથી, એટલે બહુ ઓછું નુકસાન આવ્યું છે. અહીંયા એક થોડુંક પાણી ઉતરેલું લાગે છે. આ નંગ આખું જો ઓગળી ગયું. આ ઉપરથી કંઈક પાણી લીક થયેલું છે, એટલે બીજે તો ક્યાંય નુકસાન છે નહીં. પાણી નથી વાંધો આવેલો ઉતરેલું. એક નંગ ગયેલું છે ભંગાર. જોઈએ આગળ હજી ક્યાંય પાણી બીજે ઉતરેલું છે. વરસાદે પણ છોતરા કાઢી નાખ્યા. અહીંયા છાંટા પડેલા છે થોડા ઘણા. ભંગાર જ ગયેલું હા હોતક. એ નંગરે ભંગાર ગયું છે. હવે જોઈ બીજે ક્યાંય હવે ભંગાર છે કે નહીં. બે નંગ ભંગાર ગયા છે, 2 નંગ. વરસાદ શું ઉપરથી પાણી આમ લીક થયેલું હોય, ટીપા પડીને પછી ને સીધું નંગમાંથી એક ધારા ટીપા પડ કર્યા એટલે નંગ ઓગળી ગયું હોય. તો જોઈએ હવે આજ કામ કરી કે ન કરી, નકર પછી ઘર ભેગા થઈ જઈશું. તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો, મજા આવશે. કેમ કે આજ ખરાટ થઈ છે ને તો બધી આડાવડા કંઈક જઈશું. કારખાને તો ભરે થાય એવું છે નહીં. અને જો આપણા ભાઈબંધ બધા જો ફ્રી ફાયર રમે. જો આ એક ભાઈબંધ પાસે ફોન નથી એટલે જો બધાને ઓલા ડોકા કાઢે છે. અને આ મિત્ર અહીં ધ્યાન કરી, જો એ પાસે ધ્યાન કરવા તો મરી જાય, એટલે હે ને ધ્યાન ન કરે. જો આ બધા જો ફફડાટી વગાડે છે ને, કાંઈ લગભગ કામ કાંઈ થાય એવું છે નહીં, એટલે આપણે આંટા જ મારવાના છે. કેવું રમે આપણે જોયું ફ્રી ફાયર. આજે આપણા બીજા ભાઈ બને આવી ગયા છે. લાંગો બેંગ આ સડા ઘરે પહેરવાની વસ્તુ છે યાર, કપડા જ નથી સુકા. તો ગાઈસ વાગી ગયા છે 5 અને આપણે નાહી ધોઈને થઈ ગયા નવરા. અને હવે ઘર બાજુ જઈ બરાબર યાદ નથી કરી, ખાલી ફિનિશિંગ કર્યા, ખાલી ફિનિશિંગ. કેટલા ફિનિશ કર્યા જો આમ પીડા ને. આ સાઈડ ના આ રહી, આ જણના હે આયરાના. तो कंटिन्यू ब्लॉग में बनिया रहिए. तो गाइस देख सकते हो ये हमारे गांव का ओकरा नहीं नदी. इतना पानी आ गया है. देखो माथोड़ું પાણી આવી ગયેલું હતું, પણ અત્યારે પાણી ઓછું પડી ગયું છે. અને આ કોક નાય છે કણે, આ કયા ગામના હોય છે ખબર. રાધે રાધે. આ તો ઓળખીતા નીકળેલ. અને સામે અમારે ગુમડિયા હનુમાન દાદાનું મંદિર અને 18 नाला. तो अभी हम नहाने के लिए आए हैं नदी में, और यहाँ मस्त लोकेशन देख गए, भाड़ी गए, એટલે વિડીયો બનાવને લગે નહીં. ગુજરાતી બરોબર है, वीडियो बनावा मैंने. मेरा दोस्त ने पानी नहीं देखा था, तो पानी देख के पागल हो गया, नहाने लगा. क्योंकि कारखाने में आज पानी नहीं था. तो आप देख सकते हो हमारे बाइक वहाँ पे खड़े हैं दोनों, एक बुलेट
और KTM, और यहाँ पे वाहन जा रहे हैं। અત્યારે આટલું પાણી જાય છે, પાણી ઉતરી ગયું, હાવ 25% પાણી જાય છે. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલના નવા બ્લોગમાં.